હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ને આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. જો અત્યારે આપણે રેડી કરવાના તો બેસી ગયા છે. તમે જો સ્ટ્રેટનિંગ કરી નાખ્યા છે. જય શ્રી કૃષ્ણ માસી તલ્લિંગ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ માસી તલ્લિંગ થઈ ગયા તો જાય મેકઅપ થાય છે. પિંગુ વેનિટી ખોલીને બેસી ગઈ છે કારણ કે આજની ઠંડી વધારે છે. તો આ એવું છે ને અત્યારે છે ને મારા મમ્મી આવે છે તો એને કહું છું તમે લઈ આવો તો એ જો લેવા જાય છે ને મેં માસ અત્યારે કરી લીધો કારણ કે ધુમાડો ન લાગે ને અત્યારે સવારમાં નકર મને ખબર જ છે ને તમને શરદી થઈ જાય એવું છે. તો ચાલો ફટાફટ આપણે રેડી મળી ગઈ. તો જો રેડી થઈ ગયા છે. લુક મસ્ત મજાનો લેવાઈ ગયો છે. તો હવે આજ એને લાસ્ટ ડે છેલ્લો ડે હતો તો જો રેડી થઈ ગયા છે. કેવું લાગ્યું તમને? હવે એકદમ ફર્સ્ટ ક્લાસ. ઓર્ડર આપશો ને બીજી વાર? વરાછામાં આવો ત્યારે આપજો કારણ કે વેસુ સાઈડ રહી છે. રહીએ છીએ અમે જો વરાછા આવશું તો ચોક્કસ તમને ઓર્ડર આપશું. ઓકે, થેન્ક યુ. તો ચાલો હવે આપણે પાછા મળીશું હવે ક્યારેક એ સાઈડ આવશું તો આવશું. ચોક્કસ આવજો. વેસુ બાજુ આવો તો આવજો. ઓકે ચાલો દીદી. દેશમાં આવજો. હા તો દેશમાં. ઓકે, રાજકોટ આવશું ને ત્યારે આવશું પાક. તો ચાલો ત્યાં મારી સાઈડ કોઈ નથી એટલે સ્પેશિયલી જ આવવું પડે એમ કાંઈ નહીં. સારું ચાલો. ઓકે, જો આપણે તૈયાર થઈને તો અત્યારે વહી ગયા હતા ને પછી છે ને હું ભાખરી ખાવા બેગી હતી. ભાખરી ખાવા જો બધા બે ગયા અને મમ્મી પણ દેશમાં થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. જો જમવા બે ગયા છે. પિંકુ પણ. તો જો ભાખરી ખાવા બે ગયા બધાય અને મમ્મી ઘી લાવીશ દેશમાંથી તો અમે ખાવા માંડ્યા હો. સારું છે. તો ચાલો હવે છે ને અત્યારે મમ્મીની છાશ ને એવું બધું લાવ્યા. જો છાશનો બાટલો અહીંયા પીડ્યો છે. લીમડો લાવ્યા છે. બહુ બધું વસ્તુ લાવ્યા છે. તો અત્યારે છે ને હવે અત્યારે ઓર્ડર પાછો છે ને તો અત્યારે કામ કરી નાખી ફટાફટ ને પછી છે ને રેડી કરવાના છે. તો ચાલો એ બધું આપણે કામ કરી નાખીએ. આજ તો મિશ્રીને 9-10 વાગ્યામાં છે ને તૈયાર કરી નાખી છે. એમાં એવું છે પછી ટાઈમ નથી રહેતો ને એટલે હેરસ્ટાઈલ લેવાઈ ગઈ મસ્ત મજાની. તો પિંકુ છે ને અત્યારે બ્લાઉઝ નાખે છે. આ બધા એને મુહૂર્ત જ કર્યું છે ને પિંકુ. આપણે બ્લાઉઝ નવા લઈ આવ્યા છીએ મેં. તો જો આપણે અત્યારે રેડી કરવાના હતા ને વાગી ગયા છે 11:30 થઈ ગયા છે. તો જો અત્યારે રેડી થઈ ગયા છે ફાઇનલી. એમાં લુક તમને બતાવું કે કેવો લીધો છે. તો એવું બધું છે. અત્યારે બીજા પણ રેડી થવા માટે આવી ગયા છે. હવે એને પણ રેડી કરવાનું કારણ કે પીઠીમાં ગયા હતા અને અત્યારે એને રેડી થવાનું છે. પછી સાંજે પણ રેડી થવાનું છે. હમણાં તો એ જ હાલશે રેડી કરવાનું છે કારણ કે હમણાં બહુ ઓર્ડર છે એટલે. કારણ કે ઘરનો બ્લોગ ઓછો આવશે ને રેડી કરવાનું જ વધારે આવશે. તો થોડુંક સહન મારું કરી લેજો. શું કેવું પિંકુ તારે? તો રેવાનું પછી નહીં વાંધો. હા, કમોરતા બેસશે ને પછી ઓર્ડર નથી અમારે. ત્યાં સુધી મારે કન્ટિન્યુ ઓર્ડર છે. એમાં વચ્ચે 2-3 દિવસ જ નથી પછી તો કન્ટિન્યુ છે. તો ચાલો આપણે આપણું કામ મળી કરવા. આજ મારી મમ્મી આવ્યા છે ને તમને બહુ સારું લાગ્યું કારણ કે એ બધું કામ એને કર્યું. અમે તો રેડી કરતા હતા ને તો જોઈને અત્યારે સા ભાખરી એને સવારે બનાવી દીધી. કામ પણ ઘરું ખોરું પતાવી નાખ્યું છે. અમે તો હજી કામ કરવા નવરાત નથી ગયા. હે તો જો હવે અત્યારે ફાઇનલી રેડી થઈ ગયા છે. તો આપણે થોડુંક લુક બતાવી દેવી કે કેવું રેડી થયા. જો અત્યારે તડકો આવે છે અહીંયા. જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. પાછળ બતાવો. તડકાનું હરખું આવતું નથી પણ મસ્ત રેડી થઈ ગયા છે. તમને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને? થેન્ક યુ. ચાલો જો આપણે અત્યારે રેડી કરવાના હતા તો રેડી થઈ ગયા છે ને બધા રેડી થઈને વહી ગયા છે. જો 3 બહેનોને રેડી કરવાના હતા ને તો જો રેડી કરી નાખ્યા છે. જો આજ તો વહેલા રેડી થઈ ગયા. કેમ છે? સારું ને? જય શ્રી કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બહુ મસ્ત રેડી કર્યા છે અમને. એવું છે? સરસ. લ્યો તો બીજી વાર આવાય ને અહીંયા? અરે બધી વખત હું તો અહીંયા જ આવું છું. એવું છે? તમને કેવું લાગ્યું દીદી? બહુ મસ્ત. એવું છે? સરસ. લ્યો તો જો આ બધા દીદીને છે ને ગમ્યું છે આપણું. તો હવે આ દીદી ભાઈ છે ને આપણે કાંધી પટ્ટી દેવા આવ્યા હતા ને આપણે અહીંયા મળી એની ભાણકી છે. એવું છે ને? એના થ્રુ હું અહીંયા ઓર્ડર દેવડાવવા આવી. જો તો એવું છે તો આપણે બીજાને ઓર્ડર તમે નહીં અપાવો? ના ના અપાવશો ને? પેલા ના પડે કે ના છે થઈ ગયું. કાંઈ વાંધો. ઘણા અપાવડાવી. ઓકે, થેન્ક યુ.
તો જો એવું છે એને બહુ એટલે બહુ લાગવડ છે એટલે કોરોના કન્ટિન્યુ ચાલુ છે. મારો ગ્રુપ બહુ મોટો છે એટલે બધાને ઓકે અહીંયા મોકલા તો સારું ને પણ નવરાત છે ગ્રુપમાં. એવું છે તો એવું બધું છે તો સારો ફોટો શૂટ કરી નાખવી આપણે કારણ કે હવે પેટમાં ઉંદરડા દોડવા માંડ્યા છે કારણ કે હવે ભૂખ લાગી છે જમવાનું બાકી છે. તો આપણે જો બપોરે છે ને જમી કાઢવી નવરા થઈ ગયા હતા બપોર પછી આપણે બપોર વચ્ચે સૂઈ ગયા ને તો ભૂખ લાગી ગઈ તો આમ જો ફ્રૂટ લઈને બેસી ગયા છે એવી સીતાફળ પાકી ગયું છે કાસું લાવ્યા હતા જો તો મમ્મી બે ગઈ છે શિંગોડા ખાવા કેવા લાગે છે બહુ મીઠા લાગે છે એટલા ફોલીને ખાયો તેમ ગઈ મને બહુ ભાવે. બેસ ખોલ્યા છે. હમ જે બનાવ્યો. દહીં ઓરે દહીં બગા હાવ તો ચાલો હવે થોડોક નાસ્તો કરી લઈએ એવું બધું છે દેવાસભાઈ નીચે છે ને ત્યાં નાટક કરવાનું શરૂ કર્યું છે એનો ટાઈમ થઈ ગયો છે હવે નાટકની છે ને અત્યારે ખાવા બેઠા હતા ત્યારે મમ્મીએ ફારસ કરી નાખ્યા મમ્મી શું થાય 5 વાગે ત્યાં 5 વાગે ને ત્યાં ટાઈમ છે ફોન બંધ થઈ જાય કેમ એવું સિસ્ટમ વાળો છે જો બસ ખોલશે હવે એ કે રોજ 5 વાગે બંધ થઈ જાય એમ કેમ થઈ જાય મમ્મી હે તો એટલો સિંગોડામાં ખાઈ લીધા અને હું ખાસ મને બહુ ભાવે જો અત્યારે છે ને નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને પછી અમે નીચે આવી ગયા ને તો અત્યારે જો રેડી ખાવા માટે આવી ગયા છે તો આપણે રેડી કરવાના છે બપોરે હતાની 3 બહેનો છે અને ઢીલી પણ છે એને પણ રેડી થવાનું તો ચાલો ફટાફટ આપણે એને બધાને રેડી કરી નાખીએ જો અત્યારે વાગી ગયા છે 8:30 ને અત્યારે બધા રેડી થઈ ગયા જો દીકુ ને લઈ દીધું છે બ્રશ નાખવાનું બાકી છે જો દાંત બહુ મસ્ત અને અહીંયા જો આપણે ફોટોશૂટ થોડુંક હાલે છે બરાબર છે. કેવું લાગ્યું ત્યાં બધાને એક તમારું નંબર. 1 નંબર ને હા અહીંયા એકવાર મુલાકાત તો લેવી જ જોઈએ. તો જો અહીં ફોટોગ્રાફી હાલે છે અત્યારે તો જો આ દીદીની અત્યારે વાલી તું શેના માટે રેડી થવા માટે આવી છો? હે આ બાજુ જોઈને બોલતો આમ જો ઓલા. ગરબા માટે મને લઈ જવી છે પણ હું ચણિયા ચોળી મારા પાસે નથી જીન્સ ટી શર્ટ હાલશે હાલશે તો જો એવું બધું છે અત્યારે હવે તો એ જો બધા રેડી થઈ ગયા છે હમણાં જશે તો આપણે પણ હવે જમી લેવી કારણ કે વાગી ગયા છે 8:30 કારણ કે મમ્મી આજે હતા એટલે રસોઈ બનાવી નાખી છે અને બા ને પપ્પા તો જો જમવા બેસી ગયા છે તો બધા રેડી થઈ ગયા છે આ દીદીને એક લુક બતાવવાનો હતો ફરી જાવ તો એક પાછળ મસ્ત મજાનો લુક થઈ ગયો છે જો આ દીદીનો પણ એક લુક મસ્ત થઈ ગયો છે સરસ લ્યો જા 3 દીદીઓ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે હવે અત્યારે ફાઇનલી હવે જવાનું છે કાલે બપોરે પાછા મળીશું હા, પાછા મળીશું. જો ઈ લોકો તો છે ને રેડી થઈને વહી ગયા ને તો વાગી ગયા મારે 9 વાગી ગયા ને સાબ બંધ કરો ટાઈટ છે 9 વાગી ગયા જમી કાઢીને થઈ ગયા ફ્રી મમ્મી હતા ને તો સારું કર્યું તો સારું હતું રોટલી ને શાક જો મમ્મી આજ બનાવી દીધું બહુ બધી હેલ્પ મમ્મીએ કરાવી નાખી છે આજનો દિવસ આજે મમ્મીએ રસોઈ બનાવી દીધી તો બટેકાનું શાક ને રોટલી ખાવાની વધારે મજા આવી ગઈ તો અત્યારે જમીન જો બેસી ગયા છીએ અમે બધા નવરાત્રી નીચે ઉતરતા ગયા અજયની જો ત્યારે બહાર ગયા છે ઠંડીના કડકડતા તો હમણાં આજે બહાર ગયા છે હમણાં પાછા આવશે થોડી વારમાં કારણ કે 9:30 થઈ ગયા છે અજયજી જમીન સીધા જ ગયા છે તો એને કાંઈક કામ હતું તો ગયા તો મેં કીધું સારું તમે જઈ આવો તો હવે હું મારું કામ નીચે પતાવી નાખું કારણ કે રેડી કરવાના હતા બપોર છે સુવાઈ ગયું હતું તો કપડાં ગોઠવવાના રહી ગયા હતા તો અત્યારે ગોઠવવાનું અત્યારે કામ કરી નાખવી ચાલો અને મમ્મી તો મળવા ગયા છે મમ્મીને હોરવી બહુ ગયું છે ત્યાં એવું બધું છે આજનો દિવસ આવો રહ્યો છે તમારે કેવો રહ્યો છે મને કોમેન્ટમાં કહેજો ને અને અમે રેડી કરવી છે ને કેવા રેડી કરવી છે મને ફટાફટ કોમેન્ટ કરજો તમારે બધાની કોમેન્ટ નથી આવતી મને આ મજા નથી આવતી વિડીયો શૂટ કરવાની તમે બધા મને સપોર્ટ નથી કરતા તમે ફટાફટ મને સપોર્ટ કરો ને તો મને વધારે મજા આવે વિડીયો બનાવવાની તો ચાલો મળીશું થોડી વારમાં અને હા કહેવાનું રહી ગયું આ દીદીની બધા આવ્યા હતા ને એને બધાને અત્યારે વધારે ગમ્યું છે ને રેડી થાય ને એ રેડી થઈને ગયા ને પણ વધારે એને ગમ્યું છે તો બીજી વાર પાક્કું ઓર્ડર આપશે જ આપણને એમાં એવું છે કે તમારું બધું વર્તન સારું છે ને તમે બધું લ્યો છો ને એ પણ સારું લ્યો છો કે ફટાફટ લઈ ગયો છો અમે કેવી એવું તમે લઈ ગયો છો એટલે અમને વધારે ગમે
તો મેં કીધું એવું જ આપણે કરી દેવું પડે, કારણ કે પાર્લરનું કરતા હોય એટલે આપણે ઈ કે એમ જ કરી દેવું પડે ને. એ કે ઘણા પાર્લરમાં અમને નથી કરી દેતા, તો એવું બધું છે. તો એ દીદીને બધાને બહુ ગમ્યું છે, તો કાલે પાછા રેડી થવા આવવાના છે. આજે કેટલા કહું, 3 ને 2 6, આજે 6 જણાના અમે રેડી કર્યા છે. કાલે પાછા 4 5 6 જણા 6 જણા થશે કાલે પણ. હમણાં ઓર્ડર જ ચાલુ છે, અને કાલે અમારા કાકાજીને અહીંયા મકાન ધોવા જવાનું છે ને ફોન આવી ગયો છે ને કાલે લોસો થઈ ગયો છે. મકાન ધોવા જવાનું તો થશે, પણ પ્રોબ્લેમ એ છે કે ઓર્ડર છે તો નહીં જવાય. જો મેળ આવશે તો જાશું, નકર પછી કાંઈ નહીં. તો ચાલો હવે આપણે પાછા મળીએ થોડી વારમાં નીચે જઈને. વાળ સીધા થઈ ગયા ગોગડિયા તારા ઉષા થઈ ગયા હમણાં દેવાય ને થઈ ગયા. તો જો આપણે છે ને અત્યારે ઉપર ગયા હતા, નીચે આવી ગયા તો મમ્મી જો ગીત ગાવા ગઈ હતી, આવી ગઈ મમ્મી ગીત ગાઈને વહી આવ્યા. બહુ ઠંડી હતી ને, બહુ ઠંડી હતી ને વહી આવી મમ્મી. એવું બધું હતું અત્યારે. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો, ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, ફોલો કરવાનું ન ભૂલતા. ત્યાં સુધી મળીશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાત્રે બાય બાય.